ગુજરાતમાં અવારનવાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં કૌભાંડ અને ગેરરીતિની ઘટનાઓ સામે આવતી હોય છે। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ખુલાસો કરવામાં આવતો હોય છે। તાજેતરમાં યુવરાજસિંહે વધુ એક ભરતીમાં કૌભાંડ અંગે ખુલાસો કર્યો છે। યુવરાજસિંહ જાડેજાએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક કૌભાંડને લઈને ખુલાસો કર્યો છે। ઉમેદવારો પરીક્ષા આપવા તો પહોંચ્યા, પરંતુ ઉમેદવારોને પરીક્ષા ખંડમાં કોઈ જાતનું ચેક કરવામાં ન આવ્યું, ના તો બાયોમેટ્રિક કરવામાં આવ્યું। બસ કોલ લેટર હાથમાં હોવો જોઈએ, તેમજ વર્ગખંડમાં પરીક્ષાર્થીઓને હાથમાં આપવામાં આવેલ પેપરમાં કોઈ જ પ્રકારનું સીલ પણ નહોતું। અજીબ વાત તો તે પણ છે કે પરીક્ષાના પ્રશ્નો કઈ ભાષામાં હશે, શું સિલેબસ હશે, તેવી કોઈ જ પાયાની માહિતી ક્યાંય આપવામાં આવેલ નહીં। સિલેબસ સુદ્ધા પણ કોઈ જગ્યાએ પ્રસિદ્ધ કરવામાં ન આવ્યો। સૌથી નવાઈની ઉપજાવનારું OMRમાં જોવા મળ્યું, કેમ કે તેમાં OMRમાં ઉમેદવારના નામ સાથે મોબાઈલ નંબર લખવાની ફરજ પાડવામાં આવી। તમામ OMR એક જ સિરીઝની અને તે પણ એ OMRમાં કોઈ જગ્યાએ કોઈ જ બારકોડ નહીં। તેમજ ચોંકાવનારી વાત તો એ છે કે પરીક્ષા પૂરી થઈ ગઈ તો સંચાલકો દ્વારા OMR લઈ લીધી, એટલું જ નહીં, પેપર પણ લઈ લીધું અને કોલ લેટર પણ પરત લઈ લેવામાં આવ્યો। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે લોકમુખ્ય ચર્ચા છે કે ભરતી પ્રોસેસ તો ફક્ત ઔપચારિકતા છે, બાકી નામ તો પહેલેથી જ ફાઇનલ છે। ગુજરાતની અંદર અલગ અલગ જે પરીક્ષાઓ થઈ છે તેમાં એક અદ્ભુત, અકલ્પનીય, અવિશ્વસનીય એક ભરતી એક સામે આવી છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે તેની અંદર અલગ અલગ સંવર્ગોની 80 જેટલા પદો માટે ભરતી કરવામાં આવી હતી, જેમાં 6 ફેબ્રુઆરીના રોજ આમાં ફોર્મ ભરવામાં આવેલા અને ત્યારબાદ હમણાં જ એટલે કહી શકાય કે 26 તારીખે આની પરીક્ષા લેવામાં આવી છે, પ્રિલિમિનરી પરીક્ષા। પણ એમાં જે તથ્યાત્મક બાબતો જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે જે ખૂબ ચોંકાવનારી છે, કેમ કે આ પરીક્ષાનો કોઈ સિલેબસ જાહેર કરવામાં નથી આવ્યો। આ પરીક્ષા જે લેવામાં આવી તેમાં જે પરીક્ષાર્થી હોય એ પરીક્ષાથી જે પરીક્ષા આપવા જાય છે તો એમાં નથી કોઈમાં બાયોમેટ્રિક કરવામાં આવતું, નથી કોઈની પુષ્ટિ કરવામાં આવતી અને પરીક્ષા આપ્યા બાદ આમાં જે પરીક્ષા ખંડમાં જે પેપર આપવામાં આવતું હોય છે એ પેપર પણ સીલપેક નહોતા। તેની સાથે સાથે આ પરીક્ષાની અંદર પરીક્ષા જોવા જઈએ તો પરીક્ષામાં પ્રશ્નપત્ર હતું એ પણ લઈ લેવામાં આવેલું છે, OMR હોય એ OMR પણ લઈ લેવામાં આવી છે અને તેની સાથે સાથે જે કોલ લેટર હોય એ કોલ લેટર પણ એ કહી શકાય કે જે પરીક્ષા નિયામક હોય એના દ્વારા લઈ લેવામાં આવ્યા છે અને અમદાવાદ ખાતાની પરીક્ષા લેવામાં આવી હતી। પરંતુ અજીબ વાત એ અમારા સામે આવી છે કે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી થવાની છે એ ભરતીમાં અમને આશંકા છે કે આમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ જ લોકો લાગવાના છે અને આની અંદર પહેલેથી એ સીટ જે છે એ સીટ ડિસાઇડ થઈ ગયેલી છે કે કોને કઈ રીતે ભરતીમાં લેવા। તેમાં અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે 2 ડાયરેક્ટરના જે દીકરા છે, 2 જનરલ મેનેજરના ભત્રીજા છે, 1 ડાયરેક્ટરના ભત્રીજા છે, ધારાસભ્યના બહુ નજીકના કહી શકાય એવા ભાણિયા છે અને વર્તમાન જનરલ મેનેજર બનાવવામાં જેને મદદ કરી હતી એના પણ ભત્રીજાને આમાં લેવાના। એટલે ખૂબ ઓળખાણવાદ અને પરિવારવાદના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ કરી અને લેવામાં આવતું હોય એ પ્રકારની ભરતીમાં આક્ષેપો સામે આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓની મેં પણ ગતરોજ ભાવનગર ખાતે જઈને મુલાકાત કરી છે, જેમાં ઘણી બધી હજી બાબતો સામે આવી છે। ભાવનગરના ભાગોળે એ ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ આ ભરતી ખાલી ઔપચારિક છે, બાકી જેને લેવાના છે એ નામ તો અગાઉથી જ પહેલેથી નક્કી થઈ ગયેલા છે। આ ખાલી તરકટ રચવાનું છે, દેખાડો કરવાનો છે અને નાટક કરવાનું છે, બાકી જેને લેવાના છે, જેની નિમણૂક થવાની છે એ નિમણૂક થનારના નામ પહેલેથી અગાઉથી નક્કી જ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।